નમસ્કાર. બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બની ફ્રોડ આચરતા ફરિયાદ નોંધાઈ છે. થરાદના હાથાવાડા ગામમાં લોન આપવાના બહાને 28થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને છેતર્યા. ખેડૂતોને સરકારી યોજનામાં લોન આપવાના બહાને પૈસા પડાવ્યા. પશુ અને હોમ લોન સબસિડી સાથે આપવા બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા. ખેડૂતોને પાસેથી 10.68 લાખ ખંખરી જતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરમાં ભૂતિયા ગામના ભાવેશભાઈ ડાબી અને ઓઝા સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ અમીર સુતાર, બનાસકાંઠા. વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો હતો ત્યારે એક દિવસ મને કે હું ભાઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે 13,500, સર્વે ચાર્જ છે 3500 રૂપિયા અને 40% સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધો થઈને 50,000 રૂપિયા લીધો. આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા 28 જણોને આવી રીતે ફ્રોડ કર્યો. નકલી અધિકારી બનીને બધો નમૂનો આવી રીતે છેતરપિંડી કરી અને ભાગી ગયો છે. એનું કડકમાં કડક કાર્યવાહી કરવા